એ ભગવાન, એ મારા રામ, આ મારા ઘરવાળાને છે ને વિદેશમાં નોકરી કરવી, વિદેશમાં ફરવું, અહીંયા મારું શું થાય શું નહીં એને ક્યાં જોવાનું હે? અને આ દાડિયાને જો કામ સારું કરવું હોય ને તો કરે, નકર ન કરે. રોજનું કામે એટલું નથી કાઢતા. હવે જણ વૈનાને કોણ હળિયું કાઢે? મારે તો હું કઈ આટલી બધી હળિયું કાઢી ન હગું. સારું પૈસાના તો ઢગલા થાય એની ના નથી, પણ આ બધી જણ વૈનાનું નકામું ઘરમાં હો. આને વિદેશ નોકરીએ વહી જાવું. જો આ ગાયું, હાલો હાલો હું ગાયું ને છે ને બિસાડ્યું ને પાણી બાણી પાઈ આવું. આ તો હૈયા ઓરી મળશે જ નહીં. અને દાડિયા ને છે ને રોટલા બોટલા દઈ આવું, નકર હારા કાલ પાછા રોકાઈ જાહે. કઈ સમજાતું નથી હો. આય આ મારી દીકરી ઊંધી કેમ પડી છે? કાલ તો સીધી હતી. આ શું થયું હોય છે આને? જયલા શું કરો છો ભાઈ? કેવાય ને બેઠો. આ તમને દેખાતું નથી આમાં કઈ? આમાં તો ઘોડી બોડી ચડાવી નથી એટલે પડી લાગે છે ઊંધી. અરે ભાઈ હવે તમે એમ કયો ઊંધી પડી, એમ તો કહું હું કામ પડી નથી ખબર. ઘોડી નો ચડાવી હોય તો યાર ઊંધી પડી હોય ને. તો ઘોડી ભાંગી ગઈ છે? હા ભાંગી ગઈ હોય તો જ ઊંધી પડી હોય. એવું છે? હા અહીં ઠીક લ્યો. હું બધાય આ બાજુ. હું આમ જાતો તો આમ કઈ બાજુ? આમથી આયલો હતો તો મેં કીધું છે ને જયલાને મળતો જા, આપણો ભાઈબંધ છે જૂનો. ભલાય કેટલા વર્ષ પછી આપણે ભેગા થયા યાર. હું ઈ જ કહું. આ હું પટો પટો નું માજ્યું હે. એટલે હું બહાર ગયો તો ભાઈબંધ ના લગ્ન મેરેજ માં ગયો તો એટલે. ઠીક પૈસા આવ્યા લાગે હમણાં. હા એવું તો હેલા કરે. હેલા કરે? હા એવું તો મારું કઈ ગાલે એવું કરી દયો ને. થઈ જાય તમારું અમારું. આમ જો આ ઠોઠિયા જેવી ગાડી વાપરું, આમાં આજો પૂજા પૂજા બધું નીકળી ગયું. હા ખર્ચો તો છે હો ઘણો. એટલે જ કહું પૈસા નથી ખર્ચાના મારી પાસે. હાલો ને કાંઈક કર તો ગોતો ને કઈક મુર્ગો. હા એ કાંઈક થઈ જાય. આમ આવતા રહી પેલા આટા મારો માયા આવી વાત કઈ ગોતો એમ કહું. હા થઈ જાય તમારું. શું થઈ જાય? હા પૈસા નું મેળ થઈ જાય. ગાડી રિપેર માં લઈ જવું અને એવું લાગશે બીજી લઈ લઉં. તમે દેવો પૈસા? અરે જયલા પૈસા નું તું ટેન્શન હું કામ લે? હું છું ને એટલે પૈસા છે મારી પાસે. એક પાર્ટી છે ને ભોલા બાપા, એને પહેરવાનું છે ને બહુ શોખ થયો છે બરાબર ને. ખુજલી ઉપરી છે. ડોહી હોય તો ડોહી અને છોકરી હોય ને તો છોકરી બરાબર. છોકરી હોય તો છોકરી, ડોહી હોય તો ડોહી. એને છે ને આપણે પૈનાઈ દઈ ને એટલે ઘર બાર થઈ જાય ને એના પૈસા એ આપણા પૈસા છે. એમ નામ દઈ દે પૈસા? ના ના તું મને થોડોક સપોર્ટ કર. અરે તારી ધ્યાનમાં છોકરી હોય તો છોકરી અને ડોહી હોય તો ડોહી ગમે હાલશે. આપા છોકરી તો હે પૈસા દે ને પછી. ના ના પૈસા ગાડી કરાવ્યો, ગાડી લઈ જા મારી. થઈ જાય પૈસામાં તો એ હાચો માણા બાબુ. એમ તો ઘણી પ્રોપર્ટી છે, એમ તો એ હાચો માણા છે. હા તો સારું હાલો જાય કરી નાખીએ. હા 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 એલા પણ કાક માણાના પેટ નો થા લાગી જા તમડા. આ બાજુ એ બોલો. આ હું ઈટુના ગડબા પસાડા છે એમ તને કહું છું. એમને તમે ગઈડા તો તમને લગ્ન કરવાની ખબર નથી પડતી. મારા દીકરા આવડા ટાબરીએ મેણા મારે લગ્ન કરવાની નથી ખબર પડે. લગ્ન કરવાની તો ખબર પડે છે પણ સને કોક દેવા તો જોઈ ને. હું આવડો છું તે મારી હગાઈ થઈ ગઈ. તારી હગાઈ થઈ ગઈ છે? હે એલા કોની આઈ રે? છોકરી આઈ રે કે બાઈ આઈ રે? છોકરી આઈ રે. મારા દીકરા મારા ધોરામ ધૂળ નાખી. હવે મારે શું કરું? હે આ દીકરા હા ખા તારી માના. મારી માના. છોકરો હાસો લાગે છે. આમ જો દીકરા તું સાન મુનો હેઠો બેહી જા. તારી હગાઈ થઈ જાય ને એટલે તું ફૂટકે છેડો છો. મારી નથી થઈ ને એટલે હું ગબી છે હું મોઢું કરીને બેઠો છું. ફોટો જોવો હે? ફોટો ફોટો હોશે બતાય. જો અરે રે મારા બાપ. એટલે આવું ક્યાંથી કોઈ હે? તમને નો કહેવાય. મારા દીકરાને કરી આપઘાત કરું, ગરાપો કપ દવા પી હું કરું? તે તો મને છે ને મુંજીને મારી નાખ્યો. તારા મોર કોણ હેલું તેલા હગાઈ કરો? હું એકલો. એકલો? હે મારું દીકરું છોકરું યાર કપાતરના પેટનું લાગે છે. એક કામ કર તું જા નકા હું બરી બરીને મરી જાવ ને એ પેલા તું જા વયો જા. જો જા હજી ઉગીને ઊભું થયું છે ને હગાઈ કરી નાખી એટલે અને અહીંયા 60 વર્ષ થયા છે હજી કોઈ ધડો નથી કરતું. કાંઈ વાંધો નહીં ગમે એ થાય તને
ગોતી જ લેવું છે, ગમે એવું આશા પાત્રું ગોતી જ લેવું છે, ભલે ડોહી તો ડોહી ચડે ને તોય કરી લેવું છે. 60 વરા ત્યાં રા 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 આ ઉગીને ઉભા થયા હતા ને એવડા છોકરાઓની હગાઈ થઈ ગયું અને મારી માથે દુઃખ પડ્યું જોવું હોય તો આવું દુઃખ કોને કહેવા જાવ? આખા ગામને વાત કરી કોઈ માનતું નથી. હવે કોક જો એવા મુર્ગા ભાઈબંધ દોસ્તાર હોય ને તો આ ક્યાંક છે ને મારું નેઠે પાડે. લગર હું તો આમના આખી જિંદગી ગયો ભાઈ, શું કરું મારે? મારું દીકરું છોકરું કેવું કઈ ગયું? લે મારી હગાઈ થઈ ગઈ. ફોટો બતાવ્યો પાછો મને. હા નથી ને, એકલા એકલા બોલે. હા હા ભોરા બાપા છે. આવ આવ. શું છે ભોરા બાપા? હાલો. હવે ઠીક ઠીક છે. આમાં ભરાવા ઉરાવલા થઈ ગયા. બેહો, બેહો. આઈસ. હા હા ભોરા બાપા. હા બોરા બાપા. હા અરે હા હાય. હવે મારી વાત સાંભળો. હા હવે એક ભાઈ તો દુઃખ દઈને ગયા, તમે દુઃખ દેવા નથી આવ્યા ને? અમે સુખ દેવા આવ્યા, દુઃખ દેવા નથી આવ્યા. સુખ દેવા આવ્યા? તો ખા તારા બાપ નામ. અરે બાપના માના બધાયનો આમ કયો એને ખાવ. બોલ બોલ તો બોલ. મારું હા તમે જોવો તો ખરી, આ બોડું તો જો. મારું લાકડું લાવ્યા બસ. લાકડો આવી સારું લ્યો. હું શું કહું, તમારે લગ્ન કરવા હે? હા એની હાટું તો હું તલખું છું. એવું હે? હા હા આપણા ભોરા બાપા આપણા ભાઈબંધ છે. તો જોવો આપણા ધ્યાનમાં હે એક છોકરી. છોકરી છે. હા બાપ નામ? અરે લે, કેટલી વાર હમ ખાવા હમ જ ખાધે રાખવા. એલા પણ અમારે સઠીમાં બાપ નામ દીધા છે એટલે હું કરું? તો અમારી સટીમ નથી દીધા. તમે વાત સાંભળો ને પેલા. હા, બોલો. બોલ 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 કરે. ભોરા બાપા તમે થોડુંક શાંત રાખો, એને પહેલે એની વાત સાંભળવા દો. બરાબર, એની વાત સાંભળો પછી તમે બોલો. હાલો વાંધો નહીં. જો આને મને કીધું આ મારો ભાઈબંધ, એના તમે ભાઈબંધ છો હા બરોબર. તો મારા ધ્યાનમાં એક છોકરી હાઈ ક્લાસ, એ કાંઈ ઘટે નહીં હમ, બરોબર. તમારા રોટલા કરીને દે હે, કામ ઈ કરશે ઘરનું. બરાબર. શું બરાબર કરવું એમ નથી કરવું એમ? અલા કરવું જ છે એટલે તો બરાબર કહું છું. એલા તું તો કાંઈ વાંધો નહીં, હાલો હવે. ઉપર મારું પાઘડું નીકળી ગયું. આ તો બાંધી લ્યો હવે. આ પાઘડા નીકળી જાય શું લગ્ન કરશે આમ? એટલે આ છોકરીની વાત આવી ને પાઘડી ને આંસકો આવ્યો તો પાઘડી પડી ગઈ. ચોયડી નથી પડી જતી, ચોયડી પડી જાય છોકરીની વાત સાંભળી. એમાં જ નાડું બાંધ્યું હોય ને. એમ હા સારું લ્યો તઈ. હા હવે હું તને શું કહું છું, હા આ છોકરી જોવા કરશે અત્યારે અરે મલાવી જ દઉં, જોવા બોવા ન હોય, સીધું ફેસલો તાત્કાલિક. તાત્કાલિક. રા કેટલાક ગામ છે? આગું કેવડું છે? અરે અહીંયા જ છે, હું અહીંયા બોલાવી દઈશ, તમે ખાલી ફાઇનલ કરો બરોબર. પૈસા પૈસા કેટલાક દેવાના? પૈસા 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 તો દેવા પડે ને ભોરા બાપા. પૈસા વિના કોઈ વસ્તુ થોડી થાય. પૈસા વિના તો ન જ થાય ને, સમજી લો. ના ના કાંઈ વાંધો નહીં જયલા, મેં એને વાત કરેલી છે. પૈસા હું તને રોકડા નહીં દઉં પણ મારી પ્રોપર્ટી છે ને એમાં તમારો છે ને બેનો 25% ભાગ. પણ તમે મને પરણાવો ભાઈ સાહેબ, મને પરણાવો. આ 25% ની વાત નથી થયો. 25% પણ પેલા બતાવો તો ખરા. એટલે 25 આના ને 25 મારા 50%. અરે ના ના મારી વાત સાંભળ તું. હા બોલો બોલો. 25% માં તમે બે 12.5 રૂપિયા. હાલ ભાઈ આનું બેહતું કરતા આવી તો આપણે. હાલો હાલો કરતા રહીએ. એમાં યા, શું છે? હાલો હાલો ઉપાડો લીધો પણ તમે તો લગન બેવા હતા. એટલે મારા આંગે બેઠા બેહો, હા. હા બેહો તો ખરા. 2 મિનિટ તો બેહો. 2 મિનિટ બેહો. તમારે તો બહુ ઉતાવળ હો. આ બેહી ગયા, બે માં આટા ઓછા ના. અરે તમારે જવાનું અમારે ભેગું. હા આમ જો અમે બેહતું કરી આવી, તમને ફોન કરું ને એટલે તમારે પહોંચી જવાનું સીધું. મારી પાસે ક્યાં માય ફોન હતો? તો હું છોકરાને કહીશ, આવશે એકાદો છોકરો કહી જાય. કાંઈ વાંધો હાલ ને ફોન કરજે ને. છે ઓલો જૂના પાના જેવો એટલે આવડી મોટી પ્રોપર્ટી ફોન નથી આવ. છે પણ એલા ભાઈ. નથી ને. હા. ના ના એમ તો પ્રોપર્ટી તો દુનિયાની છે. એ તો ઈ પહેલેથી ચીકણા હાલો, છે. ફોન કરશું. બેરો લાગે આ ઓછું સમજે. હા એ ભગવાન હામું જોજે હો. આના ઘરે સડી બેસી છે અને ફીટ થઈ જાય મારું, નકર વાંઢો મરી જાય. હું કોઈ દાડો કરે એવું નથી. મારો બાપ શું કરું મારે હવે? હા આ બાયડીનો ભડભડિયો નહીં હારો ભાઈ. कितना अच्छा खेत है, यहाँ तो सेल्फी लेने की चलती है. ये रही यहाँ. हाँ कैसी वाह, हो? अच्छी हो. तुम कैसे हो? बहुत बढ़िया. ओली बाजू वही जाओ आम. हाँ, बधी सीखड़ा ऊपर. तबीयत पानी ठीक है ना? अच्छी है. तुम्हारी? बहुत बढ़िया. ठीक ठीक. आज क्यों वाह। याद करना पड़ा? अरे ऐसा काम पड़ा इसलिए तो याद कैसा किया. काम है? बताता हूँ, बहुत पैसा मिलेगा. बताओ बताओ. ठीक है. ओ मैं करूँगी. कितने पैसे? अरे इतने सारे कि तुम खुश हो जाओगी, विदेश घूमने भी चाहोगी. अच्छा तो तो? करेंगे हम. लेकिन प्लान सक्सेस होना चाहिए हो. अरे सक्सेसफुल हो गए. फुल. फुल फुल. तो मैं फोन करूँ तब आ जाना. ठीक है हम आ जाएंगे. ठीक है. हालो થઈ ગયું કામ આપણું. હાલો હાલો.
હાલો આપણે પછી મળીએ. હા એલા તું ક્યાં પડી જાસ? 50 વર્ષનો તું મારો ટેકો છો, બીજો એકો મારો ટેકો નથી રહ્યો. આ 60 વર્ષ સુધી ભેગો રહ્યો, હવે એક ટેકો જડી જાય ને એટલે આ ટેકાય વયા જાય. મોટો બાયડીનો ટેકો નથી, ઈ ટેકો જડે ને તો સારું. હવે મારે શું કરવું? અને ઓલા બે આવ્યા ને એ મારા દીકરા છે ને મસ્કા મારીને ગયા અને ખોટા ખોટો ખુશમાં રાખ્યો. બાયડી કરાવી દઉં, ડોહી લઈ આવી દઉં, ઓલું કરાવી દઉં, ફાંકોડિયા નીકળ્યા ગામમાં બધા. મારું કોઈ માને નહીં, ન્યા વાંધો પડે. ક્યાંય દેખાતા નથી. નો આવે ભાઈ, આ આખો દી બેઠા જ હોય. લે ઓલી બાજુ વઈ જાઓ, ઓલી બાજુ વઈ જાઓ. આવો 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 આવો. શું કહેતા હતા હમણાં? શું કહેતા તમે? કાંઈ કેતો નતો. હાંભળ્યું અમે. અરે ભાઈ પાડો વિહાણો. તમુરો પાડો વિયાણો. એલા આ બે ફાકોડી હે, નામે ને તેમે ને. અમે એમ તો સાંભળ્યું હો. એલા તમારું નતો કેતો. હમણાં આવ્યા હતા મારી પાસે ઉઘરાણીએ, બરોબર? દાડિયાના પૈસા બાકી હતા થોડા, એટલે કે અમારે દવાખાનું. મેં કીધું આ બે તમે બે ફાંકવાડી છો એમ હતા. લગ્ન માં પૂરો ઓછા નહીં પડે ને પછી. એલા એનું તો વ્યવસ્થા પેલા કરી નાખી. તું કરી હા તો આવ્યો ને? સાંભળો, હું કરી આવ્યો હો. તમારી વાત પૂરી થાય જ કરું ને. બહુ વાતુડી આ. જો થઈ ગયું એ બધું કમ્પ્લીટ, બરોબર. મસ્ત ની છોકરી ગોતી. બાપ નામ બાપ ના તમે જોવો એટલે પાણી પાણી થઈ જાઓ. અત્યારે થઈ ગયો. વાત કરી તા પણ એટલે આ મારી બાજુમાં કા આવે પણ આમ આગળ રહ્યો. મને એમ થઈ ગયું છોકરી તું છો, બરોબર. બાપ નામ વાત કરી. એટલે એ આને કઈ કે આને મજાક કઈ કરે છે, મજાક કરે છે. તો વાંધો નહીં. આમ જો હવે એને હાલો માર ભેગા, બરોબર. છોકરીને તમને મલાઈ દઉં, એકબીજા વાત કરી લો, ડાયરેક્ટ લગન. છોકરી છે? છોકરી જોઈ ને. વાહ બોલા વાહ, સાથી સુની ગયા ભાઈ. ખુલા વાહ, ડોહી ના બદલે છોકરી છે. જી બરાબર, કાંઈ વાંધો નહીં. હાલ ને બીજું હું હોય, મારા ત્યાં 50 થયા છે તો 30 વધુ એમાં હું થઈ ગયો. હા તમને રોટલા ગળી તો દઈએ. હા એટલે મારા રોટલાનું જ કામ છે. હારું હાલો તો. હારું. એલા એક આ મારું પાઘડું છે, છોકરીની વાત આવે ને તો આ પાઘડું હરી જાય. પાઘડા પડી જાય છોકરી વાત, હું લગન કરશો તમે? એલા મારી કરતા પાઘડાનો ઉતાવળ વધુ છે. છોકરીનું નામ આવે ને તો ઈ લવ પાઘડું હરી જાય. તો પાઘડા એને પૈણાઈ જાય બીજું હું. ના ના એલા ભાઈ ઉભો તો રે, માંડ થયું છે મારું. ભગવાન તારું ક્યાંય સારું નહીં કરે. બસ લ્યો તો કે હારું નહીં કરે. હાલો આશીર્વાદ દઉં છું. આ તમારું હારું કરી દઈએ અમે. અરા રા રા, લા મારા બાપા ઉભા રહ્યો. હા આ તમારો બાપ હાફે સડી ગયો અને સુવાસે સડી ગયો. જીવન છે એટલે ખબર ન પડે અમને. હા એ બે નો જવે ગુંડા લાગતો ગુંડા. પણ આ હલાવી હલાવીને ત્યાં ઠકવાડી દીધો. આ ઉપરયો ફોન કરું હવે. તમારી દયા આવે મને. હું દયા આવે. હાલો કા હો આજા વિદર. હા વો તોરે કે પાસ. હા ખોટીના પેટના હોય એવું લાગે છે મને તો. ખોટીના પેટના નહીં, હાથીના પેટના જ છીએ અમે. હમણાં આવે હે ઈ. આમ જો હિન્દી બોલે, બાપતા નહીં. આને જવાબ દેજો હરકો. અરે મારા બાપ હિન્દી. એટલે તમારે હવે રોટલા કરી દે એનાથી કામ હે ને. એલા પણ મને હિન્દી નથી આવડતું. એ જેવું આવડે એવું બોલજો. એલા પણ એ ગાયરું દઈ છે તો હું કરીશ. તો તમે દેજો હામી ગુજરાતીમાં. અરા રા રા. એલા પણ અને કેને ભાઈ કરી દે તો હવે. થઈ જાય, શાંતિ રાખો, શાંતિ રાખો. આ વાત તો દ્યો હજી. દીકરા હવે કરી હો, કાંઈ વાંધો નહીં. હાલો આમ તો શું વિચાર કરે? હા અરે બાપા રે. અરે બાપ રે, વાહ લીલા વાહ. એ બકા નહીં, બકા નહીં. વાહ વાહ ટકલા વાહ. એ इधर से लगन करना. ए भाई हिंदी फावी की મને યાર લીલા. તમને પણ કઈ ખબર નથી પડતી હવે. ગોદા હા તો હવે આગળ મોકલો ને તમે. વાહ. ચલો બાકી. અરે સુંદર એકદમ. વાહ ભાઈ વાહ. તારું ક્યાંય નહીં હારું થાય. પગ ન પકડવા, પગ ન પકડવા. ક્યાં ગયો મારો? આ ગાંડો થઈ ગયો. રાજ એલા એ ઢીલ કઈમાં વિઘન આવી જાય છે. કો કાળો કરો આવશે ને તો નકામું થઈ જાય છે. ખાયા ખાયા કઈ અમારે વિઘન નથી પાડવું ને અમે બે જઈ. હવે મારી તમારી વાત સાંભળો. હા હું તમારી બે ની માથે પસંદ થઈ ગયો. હા તો મેં 25% પ્રોપર્ટી માં ભાગ દીધો હતો ને.
જાઓ મારા બાપ ના બોલ થી 50% દીધા જાઓ વાહ વાહ યાર અરે મેં તને કીધું તું ને કે આપણું કામ થઈ જાય તું સબર કર. હવે બધું થઈ જાય આપણું. આવું મેં સપનામાં નતું વિચાર્યું એવું ચડી ગયું લે હવે લાકડીને શું કર્યું ટેકો તો આવી ગયો એ હાય ઈ તો હું ભૂલી જ ગયો લે તો પછી હાલો હવે હાલો ચાલો હાલો બાબો તો ગયો હાલો આપણે આપણા કામે જાય આપણે કામે. ઓ આપણું કામ થઈ જાય ને હા હા એટલે ખબર હે ને હા પ્રોપર્ટી ની ખબર છે ને. ચાલો હા પારે મજા આવી ગઈ વાહ तुम्हारा घर कितना दूर है यहाँ से? બહુ આગું નથી આર્યું જો અહીંયા જ છે હમણાં આવી જાય ઉપાધિ કરો માં ये खेत किसका है? આ બધું મારું જ છે आ घेर भी? બધુંય કાંઈ ઘટે રહે જા બધું રહ્યું ને જ્યાં નજર કરો જેટલી નજર પોગે ને એટલું આપણું જ અને ઈ મારું નહીં હવે ઈ તમારું કહેવાય હવે તો ઈ તમારું કહેવાય ને એટલે એમાં તમે તમારા રાજી રહ્યો અને સમજી લ્યો બધું તમારા ખાતે જ કરી દેવું છે ઉપાધિ કરતા નહીં કાંઈ આ લે ડોહા હું ડોહા તા લગન હતા ને છોકરી ક્યાંથી નહીં ગયા એલા ઈ મારી છોકરી નથી તો અરરરરર એલા હું ઘરઘણું કરી આવ્યો નીચના પેટના હે હા આ માં તો હારી નીકળી એટલે તાર કરતા હારી નીકળી તો હું છે માલ લઈ જાવ યાર અરે તારે માંડ વાળા પાસે હું પૈસા લઈ અને લઈ જવાનો દીકરો થાસ હે તારી તો હગાઈ થઈ ગઈ છે હાલતી નો થા માલ લઈ જ જાવી છે અરરરરર તું વયો જાય એમ કહું છું મારો મગજ મારું કે તારું નખો જ જાય તારું જાય મારો દીકરો લે મારામાં નજર નાખી હાલ હાલ આવા તો આવ્યા કરે તારે એનો અફસોસ નહીં કરવાનો હો चलो હા વિગન હમણાં આવી જત લે આમ જો આ આપણું ઘર કેવું લાગ્યું મસ્તી નું છે ને આ બધું જો જમીન ની અચ્છા અંદર હે. હા આ જમીન ની અંદર બધું અનાજ પાક્યું ઈ બરોબર હાલો હવે ઘરમાં હાલો આહા. હાલ હાલ આમ જો તું આને ઘરની ધ્યાન રાખજે અને આ બધું અનાજની ને એની ધ્યાન રાખજે હમણાં છે ને માર્કેટ બંધ છે એટલે આ બધું રાખ્યું છે એટલે નથી પડ્યું હું જીવનભર તમારી સાથે રહીશ. ઓકે વાહ ભાઈ વાહ હવે ડાયરેક્ટ રહી અને હવે હું છે ને ગામમાં જાઉં તારી હાટું પીઝા બરફી શું ખાવું છે જે ખાવું હોય ને મંગાવી લે હું લઈ આવું આજ તો આપણો ખુશીનો દિવસ છે છો લઈ આવો મારા હાટું કંઈક સારું. એવું કાંઈ વાંધો નહીં ઘરની ધ્યાન રાખજે હવે આ બધો કારભાર હું તને હોપું છું वाह पापा तो चला गया, इसका घर पूरा पूरा भरा हुआ है. अब मैं सब लूट के चली जाऊंगी. 60 वर्ष की उम्र में मेरे साथ शादी करने का भड़भया तोड़ दूंगी मैं इसका. चलो चलो मेरे दोस्त ने जो कहा था वो मैं कर चुकी हूँ. अब मैं चली जा रही हूँ सामान समेट कर. चलो पापा तो चला गया है, अब जो करे मुझे कोई लेना देना नहीं उससे. હા ગામમાં ગયો નવું ઘરઘણું કરીને આવ્યો તો આ કોઈ બજાર બંધ હતી ભાગ્યા લે પછી કાંઈ નતું ને રેકડી વાળા પાસે દૂધી હતી ને દૂધી લઈ આવ્યો હલવો કરીને ખવડાવું એ કેમ ગઈ એ ભાઈના નીકળ એ હાય જો તારી આટું હું લાવ્યો રા આ નહીં સાંભળતી હોય એક કોઈ તો બોલે હિન્દી અને હું ગુજરાતીમાં રાડું પાડું કેમ સાંભળે લાય ઘરમાં જઈને હાથ પાડી આવું આ મારું લૂંટાઈ ગયું આ મને લૂંટીને લઈ ગયા હવે હું કરું આ દૂધી મારે ક્યાં માથા પડ્યા અરે જયલા તારું નખો જાય હવે મારે હું કરું મને ભટકાવી દીધું માંડ કરીને એક બાયડી કરી એ વહી ગઈ આ મિલકત તો માય ગઈ